તો સુરતમાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત રહ્યો છે, ત્યારે કામરેજના નવાગામ ઔદ્યોગિક વિસ્તારમાં એલસીબીએ દરોડા પાડ્યા હતા. તો શંકાસ્પદ ઘીના નામે ગાયનું ઘી બનાવવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નવાગામમાંથી શંકાસ્પદ ઘીનું કારખાનું ઝડપાયું છે. તો આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ યુનિટમાં કાર્યવાહી કરાઈ, જેમાં ગાયના ઘીના નામે પામ ઓઇલ અને વનસ્પતિ તેલથી નકલી ઘી બનાવવામાં આવતું હતું. બજારમાં ગાયનું શુદ્ધ ઘી કહીને વેચાણ થતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો અલગ અલગ બ્રાન્ડના ઘીના ડબ્બાઓ અને મશીનરી પણ જપ્ત કરાઈ છે. તો 3.71 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જોકે લેબ રિપોર્ટ બાદ સંચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે કામરેજ તાલુકાના નવાગામની સીમમાં આવેલ ઉદ્યોગનગર ખાતે આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ ખાતે શંકાસ્પદ ઘીની બનાવટ કરવામાં આવે છે. જે બાતમી આધારે સદર જગ્યા પર તપાસ કરતા મોટી માત્રામાં પામ ઓઇલ તથા વનસ્પતિ તેલનો જથ્થો મિશ્રણ કરી અને શંકાસ્પદ ઘીનો જથ્થો બનાવવા મળી આવેલ. જગ્યા પર ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવી જરૂરી સેમ્પલ લઈ એફએસએલ ખાતે મોકલી આપવામાં આવેલ છે અને આ અંગે જાણોજોગ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. કુલ 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે.